હેલો મિત્રો, જય માતાજી ને જય વિહતમાં। તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે હું તમારા માટે એવો મસ્ત વિડીયો લઈને આવી છું કે અત્યારની જનરેશનમાં જે નાનાથી માંડીને મોટા સુધી જે સફેદ વાળની સમસ્યા રહેતી હોય એનું એક મોટું કારણ છે કે પહેલું કે તમે સરખા બાલ ધોતા નથી, અને બીજું કારણ કે તમે બાલ ધોવો છો પણ એની અંદર તમે નથી તેલ નાખતા કે નથી તમે એની અંદર એરંડી ભરતા, તમે કોરા જ વાળ રવા દો છો અને અત્યારના બાળકોને માથામાં તેલ નાખવું નથી ગમતું। તો તમારા 17-18 વર્ષની ઉંમર થાય અને જો તમારા સફેદ વાળ આવી જતા હોય અને સફેદ વાળથી તમે અવનવી લાઈને જો ડાય નાખતા હોય, કોઈ કેમિકલ વાળી વસ્તુ લઈને નાખો છો ને એનાથી તમને નાની ઉંમરમાં જો તમે આવું બધું માથામાં નાખશો તો તમને ઉંમરમાં જે તમે નાખો છો એનાથી તમને નુકસાન થશે। અને બીજું કે તમે આવું બધું અવનવા ઉપયોગ કરો છો અને જાત જાતની વસ્તુઓ નાખો છો માથામાં। આપણા જે ગઢિયા હતા પેલા દાદી નાની, એ લોકો શું કરતા હતા કે છાશ અને દહીં વડે એ લોકો માથું ધોતા હતા અને સ્વચ્છ ચોખ્ખાપણે માથું ધોઈ નાખી અને બાલ કોરા થવા દે અને માથામાં એરંડિયું ભરતા હતા। એટલે એમના બાળ જો 100 વર્ષ સુધી જીવતા હશે ને તમે અત્યારે જોઈ લેજો, જે ગયડા હશે ઘરમાં એમના વાળ 70 થી 80 વર્ષની ઉંમર થઈ હશે ને તો જ એમના માથામાં સફેદ વાળ આવતા હશે। અત્યારના જમાનામાં 18-19 વર્ષની ઉંમર તો બહુ થઈ ગઈ છે કે અત્યારે 18-19 વર્ષની ઉંમરમાં પણ સફેદ વાળ આવી જાય છે। પણ આજે હું તમને એવી સરસ ડાય બતાવીને ઘરે જ બનાવવાની છું, તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો। વિડીયો સ્ટેપ બાય સ્ટેપ મેં પૂરેપૂરો જોજો અને કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટમાં લખી જણાવજો। આજે આપણે ડાય બનાવવાની છે ને એમાં કોઈ પણ કેમિકલ નથી। તમે બજારની ડાય લાઈન નાખો છો, 50-100 રૂપિયા તમારા જાય, અઠવાડિયામાં 2 વાર તો તમારે ડાય નાખવી પડે અને સફેદ વાળને તમે હંતાડી દો છો। પણ હવે હું તમને ડાય બતાવીશ, 100 વર્ષ સુધી તમને સફેદ વાળ જોવા નહીં મળે અને તમે સફેદ વાળ એક તોડતા હોય તો એવા 10 ગુણા તમારા સફેદ વાળ નીકળી આવે છે। પણ આજે હું તમને એવી મસ્ત ડાય બનાવીને શીખવાડીશ કે તમારા અત્યાર સુધીના જે પૈસાનું પાણી થયું હશે એ હવે બરબાદ નહીં થાય। આપણે ઘરે જ ડાય બનાવવાની છે। તમે ડાય લાઈન નાખો, માથામાં એલર્જી થાય, ખંજવાળ આવે, આંખો હોજાઈ જાય, શરીરમાં પણ એલર્જી થાય છે કે મગજમાં તમે ડાય નાખો એટલે અંદર માથામાં ઉતરવાની છે, એનાથી તમને અવનવી તકલીફો થવા માંડે છે। પણ આજે આપણે મસ્ત ઘરે ડાય બનવાની છે, તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો। હું તમને આજે એક ચમચી રહી તમારા સફેદ બાલના ટાટા બાય બાય કહી દેશે, તમારા સફેદ બાલ હંમેશાના માટે ગાયબ થઈ જશે। તો આજે આપણે બનાવવાની છે નેચરલી ઘરે ડાય। તો કેવી રીતે બનાવવાની છે એ તમે વિડીયોમાં બન્યા રહો, હું તમને બતાવી દઉં। તમે વિડીયો પૂરેપૂરો જોશો તો જ તમને ખબર પડશે કે આજે આપણે ઘરે ડાય કેવી રીતે બનાવવાની છે। અહીંયા આપણે ચાલુ કરી દીધો છે ગેસ, અને તમારે ધ્યાન રાખવાનું છે કે લોખંડની તવી હોય કે તમારી કઢાઈ હોય એ લેવાનું છે। એનામાં આયરન હોય એટલે આપણી ડાય જે છે ને એ કલરે તાત્કાલિકમાં બદલવા મળશે। એટલે જો અહીંયા મેં એટલી તો આનામાં આયરન હોય એના લીધે જે આપણે ડાય બનાવી છે ને એનો કલર સારો પકડાશે। તો તમારે શું કરવાનું છે કે આવી રીતે રહી લઈ લેવાની અને એને લોડીમાં નાખી દેવાની છે અને એને બરાબર તતડવા દેવાની, અને થોડીક બરે એટલે એની અંદર આજે બીજી વસ્તુ આપણે નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં। તમારે લોખંડની કઢાઈ કે આપણે અહીંયા થોડી રહી તતડવા માંડી છે, તમે જોઈ લો, અને એની અંદર આપણે નાખવાની છે આટલાક માત્રામાં હળદર। તેને બેને બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે। આજે આપણે જે ડાય બનાવવાના છે એ તમારા અત્યાર સુધીના સફેદ વાળથી તમે હેરાન પરેશાન થઈ ગયા હોય અને તમને નાની ઉંમરમાં કોઈ કાકા કહેતું હોય, તમને શરમ લાગતી હોય, તો હવે તમારે શરમાવાની જરૂર નથી। બજારમાંથી કેમિકલ વાળી ડાય નાખવાની પણ જરૂર નથી। આજે હું તમને મસ્ત ઘરે ડાય બનાવતા શીખવાડું છું। તો તમારે આવી રીતે થોડી હળદર લઈ લેવાની ને થોડી રહી લઈ લેવાની છે, એને બરાબર તમારે બાળીને કોલસા જેવું કરી નાખવાનું છે, જ્યાં સુધી એનો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી તમારે બાળવાનું છે। તમારે આવી રીતે કઢાઈ હોય કે તવડી હોય આમ પોઠું કરી દેવાનું છે, અને એટલે એને ભરવામાં તો આપણે એને હવે ઢોકી દઈશું। રહી ઉડે ને એટલે આપણે તમારે એવી રીતે થાળી હોય તો વાટકો હોય આમ ઢોકી દેવાનું છે। તમે ઢોકી દેશે એટલે જે રહી છે ને ઉડી બહાર નહીં જતી રહે। તો મિત્રો આપણી રહી ફૂટવા માંડી છે, આની અંદરથી આપણને અવાજ આવે છે કે રહી ફૂટી અને બરવા માંડી છે। એકદમ કાળી કોલસા જેવી ન થાય ત્યાં સુધી આપણે રહીને હળદરને બાળી દેવાની છે કે બેનો કલર એકદમ કાળો ના થઈ જાય ત્યાં સુધી। તો તમારે આવી રીતે ખોલી અને જોઈ લેવાનું છે। જોઈ લો, અહીંયા આપણી રહી અને હળદર મસ્ત કલર એનો છોડવા માંડી છે, એકદમ કાળું થવા માંડી છે, પણ હજુ થોડી કાચી છે એટલે એને આપણે પકાઈ અને એકદમ કાળી કોલસા જેવી કરી દેવાની છે। આ મિત્રો આપણી જે રહી ને હળદર મસ્ત ભરી ગઈ છે અને થોડી કાચી છે એને બારવા દઈશું। પણ જો તમારે વધારે માત્રામાં બનાવી હોય, તમારા વાળ જો મોટા હોય તો તમે 2 ચમચી હળદર લઈ લો, 2 ચમચી રહી લઈ લો અને એને મિક્સ કરીને તમે બાળી દેશો એટલે તમારા આખા માથામાં ડાય નખાય ને એટલી બની જશે। વધારે માત્રામાં લઈ લેવાનું છે। જો અહીંયા આપણે મસ્ત બરી ગયું છે, જોઈ લો એકદમ રહી આપણી ફૂટી ગઈ, હજુ થોડુંક એને બારીશું ને એકદમ કાળું કોલસા જેવું થઈ જાય
અને હવે આપણે ગેસ કરી દેવાનો છે બંધ. જે આપણી લોળી ગરમ હોય તો આ કાચી પાકી રહીને અડદર હશે ને તવી ગરમ હોય ને એના લીધે બધી બળી જશે. જો તમારી કાન મિક્સર હોય તો એની અંદર પણ તમે આનો પાવડર બનાવી દો. ખોયણી હોય તો એની અંદર પણ તમે ગેસ બંધ કરે 5 મિનિટ થઈ ગઈ છે. જો આપણી ડાળ ઠંડી થઈ ગઈ તો આપણે એને જોઈ લઈએ. તો તમારે આવી રીતે લુગડાની કે સાંચીની મદદથી લેવાનું. ગરમ હોય તો જો મસ્ત એકદમ કાળું થઈ ગયું છે. અને હવે આપણે શું કરવાનું છે, જો આ ભાગી જાય છે ચમચીની મદદથી આપણે ચમચી નાખીએ છીએ એટલે હળદર અને રઈ એકદમ કાળી કોલસા જેવી થઈ ગઈ છે. જોઈ લો મસ્ત અને એકદમ કાળું થઈ ગયું છે. અને હવે આને શું કરવાનું છે કે આવી રીતે વેલણ પાટલી, મારી કાન અત્યારે મિક્સર નથી ને એટલે હું વેલણ પાટલી લઈ લઉં છું. અને જો તમારી કાન મિક્સર હોય તો એનીમાં તમે કાઢો, ખાણી હોય તો એનીમાં પણ તમે વાટી લો. અહીંયા હું વેલણ પાટલીની મદદથી આને બરાબર આપણે પીસી અને એકદમ લોટ બનાવી આપણે શું કરવાનું છે કે આને બધું ભેગું કરી લેવાનું અને વેલણના પાટલીની મદદથી બરાબર મસ્ત પીસી અને એકદમ લોટ જેવો પાવડર બનાવી દેવાનો છે. તો આપણે આ બનાવીશું ને પાવડર એટલે આપણી ડાળ એકદમ ચીકણી થઈ જશે. એના માથામાં પણ મસ્તનો ડાળ પીસી છે. પણ હવે તમે વિડીયોમાં બન્યા રહેજો કે આપણે આ બારી લીધું, ડાળ પીસી લીધી, પણ આની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે અને બીજી વસ્તુ કે આપણે કઈ ઉમેરવાની છે એ પણ હું તમને બતાવી દઉં. પણ તમે વિડીયો પૂરેપૂરો જોજો તો જ તમને ખબર પડશે. નહીંતર તમે આવી રહી અને બે બારી દેશો તો તમને ખબર નહીં પડે. પણ આની અંદર કઈ આઈટમ નાખવાની છે જોઈ લો. એકદમ મસ્ત ઝીણું થઈ ગયું છે. હવે આને આપણે આવી રીતે તમારી કાન સ્ટીલની વાડકી હોય કે કોઈ પણ વસ્તુ કોઈ એના કાંઈ વિડીયો પૂરેપૂરો જોવો, વિડીયોમાં બન્યા રહો. હવે મસ્ત આપણી હેર ડાય ઘરે જ બનીને તૈયાર થવાની છે. તો હું તમને બતાવી દઉં કે આની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે અને એની અંદર કયા ગુણ છે એ પણ હું તમને બતાવી દઉં. તો આપણે મસ્તના રહી અને આપણી હળદર હતી એ પીસીને એકદમ લોટ જેવું નાખવાનું છે. દૂધીનું તેલ, આ દૂધીનું તેલ તમને માર્કેટમાં મળી જશે. આ દૂધીનું તેલ તમારા માથામાં ઠંડક આપશે અને તમારા વાળને સફેદ હશે ને એમાં અટકાવવામાં મદદ કરશે. તો અહીંયા આપણે દૂધીનું તેલ નાખી દેવાનું છે. એટલે દૂધીનું તેલ તમે આ ડાયમાં નાખશો ને એટલે તમારા માથામાં જો ગરમી હશે, માથામાં બળતરા થતી હશે તો પણ તમને રાહત મળશે ને તમને ઠંડક. તો આપણે જે દૂધીનું તેલ નાખ્યું એને બરાબર મિક્સ કરી લઈશું. આ ડાય બનાવીને તમારે અઠવાડિયામાં 2 વાર નાખવાની છે. આવું તમે જો મહિનો 15 દિવસ આ ડાય બનાવીને નાખી દીધી ને તો તમારા સફેદ વાળ હંમેશાના માટે ગાયબ થઈ જશે ને તમારા કાળા વાળ જળમૂળમાંથી આવવા માંડશે. હવે આપણે નાખવાનું છે એલોવેરા જેલ. જો તમારી કાન એલોવેરા જેલ ના હોય તો તમે કુંવરપાઠું પણ નાખી શકો છો. આ એલોવેરા જેલ તમારા વાળની સુંદરતા વધારી દેશે અને ચમકદાર બનાવશે. તો તમારે એલોવેરા જેલને એક થોડાક માત્રામાં જ લેવાની છે. આટલી આપણે એલોવેરા જેલ લઈ લીધી બરાબર મિક્સ કરી દેવાનું છે. તો આપણી હેર ડાય મસ્ત ઘરે બનીને તૈયાર થઈ જશે. અને આ ડાય નાખતા પહેલાં તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ડાય તમારા કોળામાં માથામાં જ નાખવાની છે, તેલવાળામાં નથી નાખવાની. તો અહીંયા મેં લઈ લીધી છે વિટામિન E નામની કેપ્સ્યુલ. આ તમને ટોર ઉપર મળી જાય છે. તો અહીંયા આપણે એક કેપ્સ્યુલ નાખી દઈશું. તો આપણે આવી ટાંકણીની મદદથી કેપ્સ્યુલને લઈ લેવાના, આવી રીતે કાઢી લેવાનું છે. થોડાક માત્રામાં નીકળે છે. આપણે લઈ લીધો, બધાને મિક્સ કરી દેવાનું છે અને એકદમ મસ્ત જોઈ લો હેર ડાય ઘરે જ બનીને તૈયાર થઈ ગઈ છે. આનાથી તમને કશું જ નુકસાન નથી થતું અને આની સુગંધ પણ એકદમ બહુ મસ્ત આવે છે. જાણે આપણે બજારમાંથી લાઈન પલાળી હોય ને એવી જ આપણી ડાય બનીને તૈયાર થઈ ગઈ છે. તો આને નાખવાને તમારે કેવી રીતે નાખવાનું છે કે અઠવાડિયામાં 2 વાર જાણે તમારે ડાય નાખવાનું થાય તો આવી રીતે બનાવીને ડાય નાખજો તો તમારા સફેદ વાળ ગાયબ થઈ જશે. તો અહીંયા જોઈ લો મસ્ત ડાય એકદમ ઘરે નેચરલી છે અને મેં કશું જ કેમિકલ નથી, બધી જ વસ્તુ ઘરમાં રહેલી છે. તો તમે જરૂરથી એકવાર આવી ડાય બનાવીને નાખજો તો તમારા સફેદ વાળ હંમેશાના માટે ગાયબ થઈ જશે અને તમારા વાળ જળમૂળમાંથી કાળા આવવાનું ચાલુ થઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. મારો વિડીયો તમને સારો લાગતો હોય તો વિડીયોને એક લાઈક કરતા જજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં.